નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. માણસની મોટી તકલીફ એ છે કે એને તરત જોઈએ, સરસ જોઈએ અને મફત જોઈએ. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 14 નવેમ્બર 2024, 14/11/24. આજની તિથિની વાત કરીએ. કારતક મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની 13 છે. જોકે સવારે 9:42 14નો પ્રારંભ થશે. નક્ષત્ર અશ્વિની આવે છે, યોગ સિદ્ધિ છે અને કરણ ગર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે 14 જે છે તે ક્ષય તિથિ છે, જેને ભાગી તિથિ કહેવાય છે, એટલે આ શુભ દિવસ કહેવાય. આજે કોઈ અગત્યના કાર્યો હોય કે કોઈ ન કરવા જોઈએ, કોઈ કાર્યોની શરૂઆત ન કરવી જોઈએ. આજે વૈકુંઠ ચતુર્દશી કહેવાય છે. ઉપરાંત આજના દિવસ 14 નવેમ્બર છે તેને બાળ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે અને મોડી રાતથી વિષ્ટિનો પણ પ્રારંભ થવાનો છે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે કાર્યસ્થળે સંવાદિતા. એ તમારા વર્ક પ્લેસ ઉપર હાર્મોની ખૂબ જરૂરી છે, કારણ કે જો કામ કરનાર વ્યક્તિ છે તેને સારી ઉર્જા મળે, અનુકૂળતાભર્યું કામકાજનું વાતાવરણ હોય, તો જે તે પણ સંસ્થા હોય, ઇન્સ્ટિટ્યૂટ હોય, કંપની હોય કે કોર્પોરેટ હોય, દરેક જગ્યાએ એનું ઉત્તમ ફળ મળતું જોવા મળે છે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે કે જે પણ જગ્યા જે છે, ઓફિસ છે કે તે કાર્યસ્થળ છે, તેની રચના પર ખૂબ ધ્યાન રાખવાનું છે. ખાસ એ જુઓ કે એનું એન્ટ્રી જે છે તે બરોબર છે, એ સારા પદ ઉપર છે, શુભ દિશામાં છે, એ ખૂબ અગત્યનું છે. કારણ કે સારી એન્ટ્રી હોય એ મોટાભાગનું કામ કરે છે, પોઝિટિવ એનર્જી આપે છે. ઉપરાંત અંદરનું પણ જે આયોજન જે છે કે દરેક વ્યક્તિ કોણ ક્યાં બેસશે, કોની કેબિન ક્યાં હશે, રિસેપ્શન ક્યાં હશે, અન્ય જે આયોજનો જરૂરિયાત મુજબ છે એ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવતા હોય તો ઉર્જા ખૂબ સારી રહેતી હોય છે. આ ઉપરાંત ખાસ કરીને એ વાતનું પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આયોજન કરવું જોઈએ કે બેસનાર દરેક વ્યક્તિ છે તેનું મોં પણ ઉત્તમ દિશા તરફ હોવું જોઈએ. બેસતી વખતે તેની જે સ્થિતિ જે છે તે આરામદાયક હોવી જોઈએ. અને ખાસ કરીને એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે. આજકાલ આ વસ્તુ બહુ છે કે આપણા ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે, કોમ્પ્યુટર છે કે અન્ય ગેઝેટ્સ છે. તો બને ત્યાં સુધી કામ કરનાર વ્યક્તિ જે છે તેને ઓછામાં ઓછું આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડથી દૂર બેસવું એ વધારે સારું પડતું હોય છે. એટલે ઓછામાં ઓછી એની પર અસર થાય તો તેના માનસિકતા પર ઉત્તમ અસર રહેતી હોય છે. આપણી સાથે દર્શક મિત્ર નેહલબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 18/3/98. 11/3/98. 18/3/98. 18/3/98. જન્મ સમય શું છે? જન્મ સમય બુધવાર 8:55. નેહલબેન, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ સમય ફરીવાર જણાવો. 8:55. જી, ફરીવાર જણાવો, આપનો અવાજ ક્લિયર નથી. 8:55. 8:55. સવારના 8:55. જી, જન્મ સ્થળ શું છે? ઉપલેટા. જી, ઉપલેટા. ઉપલેટા. પ્રશ્ન જણાવો આપનો. મેરેજ છે. લગ્ન વિશે છે. સારું, જોઈ લઈએ કે તમે જે વિગત આપી છે એમણે એ અનુસાર જે કુંડળી આવી છે તેની જો વાત કરીએ તો મેષ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે તુલા રાશિ આવે છે.
કુંડળીમાં મંગળ 12મા સ્થાનમાં છે એટલે એ મંગળ ગણાય. માંગલિક કુંડળી છે માટે સામેવાળું પાત્ર જે છે તે મંગળ કે શનિવાળું હોય તે પ્રમાણે મેચ કરીને આગળ વધવું છે, ખૂબ જરૂરી છે. શુક્ર મહારાજની સ્થિતિ અહીંયા જે કહેવાય તે મધ્યમ છે, શનિની રાશિમાં છે એટલે વિલંબ તો બતાવે છે. યોગની જો વાત કરવામાં આવે તો હજી થોડી વાર લાગી રહી છે. હજી 2025ના મધ્ય ભાગથી એક ઉત્તમ યોગ શરૂ થઈ રહ્યો છે જે લગભગ એકાદ વર્ષ સુધી ચાલશે, એટલે એ સમયમાં શક્યતાઓ ખૂબ અનુકૂળ દેખાઈ રહી છે. બે વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે. એક તો શિવજીની ઉપાસના કરે, પીપળાને જળ ચડાવે અને તમારા કુળદેવીને પ્રાર્થના કરો. શક્ય હોય તો સપરિવાર કુળદેવીના મંદિરે જઈ ત્યાં માતાજીને પ્રાર્થના કરો, શણગાર પ્રસાદ વગેરે જે પણ ચડાવવાનું ચડાવો અને માતાજીને પ્રાર્થના કરો તો એ અનુકૂળતા વધી શકશે. દર્શક મિત્ર અનિતાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી નમસ્તે હર્ષિતભાઈ. નમસ્તે. મારે મારા નાના સિસ્ટર વિશે પૂછવું છે. એમની ડેટ ઓફ બર્થ છે 16/10/72. જન્મ સમય શું છે? જન્મ સમય છે સવારે 7:15, 7:15 સવારે, અને જન્મ જન્મનું સ્થળ છે સુરત. જી પ્રશ્ન જણાવો આપનો. 16/10/72. હાજી. હર્ષિતભાઈ, મારે ખાસ સાહેબ આપને એ પૂછવું છે કે હવે પછી 2025માં તેઓની શનિની મહાદશા શરૂ થશે તો એ કેવી રહેશે? એમની કુંડળીમાં શનિદેવ કેવા પરિણામ આપે છે? અને સાહેબ અત્યાર સુધી મારા નાના બેનનું જીવન બહુ સંઘર્ષો ભરેલું ગયું છે. એમનું લગ્ન જીવન પણ તૂટી ગયેલું છે અને બહુ વર્ષથી તેઓ મારા પિયરમાં જ રહે છે સાહેબ. તો જરા મને પ્લીઝ શનિદેવ એમને કેવા ફળ આપે છે અને આવનારું જીવન એમનું કેવું હશે એવું કૃપા કરીને જણાવશો સાહેબ. તેઓ કંઈક એક્ટિવિટી કરે છે ખરા? હા સાહેબ, એક્ટિવિટી કરે છે સર. હા, સારું. જોઈ લઈએ. ખૂબ સરસ પ્રશ્ન છે. આપને પણ રસ હોય અને આપણી જાણકારી હોય તેવું લાગી રહ્યું છે. સારી વાત છે. જ્યોતિષ પ્રત્યે દરેક વ્યક્તિએ જાગૃત થવું જોઈએ અને બને તો બેઝિક નોલેજ લેવું જોઈએ, કારણ કે આપણા આ સંસ્કૃતિ છે, આપણે જ્યોતિષ સાથે વેદોના કાળથી જોડાયેલા છીએ અને જ્યોતિષ એ વિજ્ઞાનથી પણ ઉપરની વસ્તુ છે. તો આપણે જે વિગત આપી અનુસાર વાત કરીએ તો તુલા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે મકર રાશિ આવી રહી છે. સૌથી પહેલી વાત તો મકર રાશિ માટે હવે નજીકમાં સારા સમાચાર એ મળશે કે 7.5 પૂરી થવાની છે માર્ચ મહિનામાં, બરાબર છે. એટલે અંતિમ તબક્કો છે, પણ આ તબક્કો ખૂબ જ સેન્સિટિવ હોય છે, ખૂબ સાચવવાનું હોય છે. શનિના ઉપાયો કરવા ખૂબ જ આવશ્યક છે તેમના માટે. શનિના ઉપાયમાં આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું કે શનિના સમયે શનિનું દાન કરવું જોઈએ. સંધ્યાકાળે કરાય, બરાબર છે. અને બીજી વસ્તુ, હનુમાનજીના મંદિરે જઈ ત્યાં પ્રાર્થના કરવી એ એનો ઉત્તમ ઉપાય છે, અને પીપળાને જળ ચડાવવું. હા, હવે વાત કરીશું કે શનિની સ્થિતિની વાત કરીએ. શનિ આમની કુંડળીમાં અષ્ટમ સ્થાનમાં વૃષભ રાશિનો છે, મિત્રની રાશિમાં છે, પણ વક્રી છે અને મંગળના નક્ષત્રમાં છે. શનિની દશા તેમની આમ જોવા જઈએ તો સારી જશે, કારણ કે ચતુર્થ સ્થાન અને પંચમ સ્થાનનો અધિપતિ થઈ રહ્યો છે, એટલે કેન્દ્ર અને ત્રિકોણ બંનેનો સ્વામી થયેલો છે. અષ્ટમ સ્થાન છે એટલે થોડીક પીડા આપી શકે તેમને. શારીરિક બાબતે થોડુંક ધ્યાન એમાં આપવું પડશે. આ બાબતમાં એમાં બેદરકાર નહીં રહેવાય, નહીં તો કોઈને કોઈ પ્રકારે શારીરિક તકલીફનું ધ્યાન રાખવું પડશે. આયુષ્ય લાંબુ છે આ વ્યક્તિનું, એટલે એ પ્રમાણે જીવનનું પ્લાનિંગ કરે, નહીં તો તકલીફો રહ્યા શકશે. એટલે શનિ દશા ઓવરઓલ ફાયદો કરાવશે, પણ અમુક જે સ્થિતિ જે છે શારીરિક બાબતમાં ધ્યાન રાખવાનું છે. બાકીની ઓવરઓલ સ્થિતિ છે સુધારો થવા જઈ રહ્યો છે. ગુરુ રાહુનો ચાંડાળ દોષ છે, પ્રબળ સ્થિતિ આપણે એક નજર નાખવાની વસ્તુ છે, અને એ જ વસ્તુ જે છે તે તમારા એમના જીવનમાં અસર આપી રહી છે. તો ચાંડાળ દોષ જે છે તેનું નિવારણ આપણે કરાવવું જોઈએ. વિન્યાસ સંકલ્પ પદ્ધતિ જે પ્રભાવશાળી પદ્ધતિ છે, બરાબર છે. અને બીજું, સૂર્યને રોજ જળ ચડાવે, અને તો સમય હોય તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરશે તો તેના સમયમાં ચોક્કસ સુધારો આવશે. હા, આ સાથે એક બીજી વસ્તુ કહીશ કે આવી તકલીફો હોય, ઘણા ટાઈમથી જેના જીવનમાં સંઘર્ષ હોય, તેણે હંમેશા વાસ્તુ ના ઉપાયો પણ કરવા જોઈએ. સુવાની દિશા છે કે અન્ય પ્રમાણે પણ એ વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જેથી કરીને ખૂબ ઝડપી સુધારો આવી શકે. આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે, જાનકીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી જાનકીબેન. તો હર્ષિતભાઈ, આપણે રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા,
શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એ આજનો દિવસ તમને આનંદ ઉત્સાહ આપવા જઈ રહ્યો છે, એટલે અગત્યના કાર્યો હાથ પર લઈ શકો છો. પરિવારમાં પણ કોઈને કોઈ પ્રમાણે માંગલિક કાર્ય, શુભ કાર્યની કોઈ રૂપરેખા થઈ શકે તેવું બની શકે છે. અને સંતાનો બાબતે ખાસ કોઈ વિદેશનું પ્લાનિંગ થતું હોય તો એ સંબંધિત સંતાનો માટે અનુકૂળતાની સંભાવના છે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજના દિવસે સફળતા તમારી રાહ જોઈ રહી છે, પણ તમારે કામ આયોજનપૂર્વક કરવું પડશે, ધીરજથી કરવું પડશે. ઉતાવળથી કે તણાવથી કામ ન કરતા. સમાજમાં પણ સારું સન્માન મળી શકે તેવું છે, અને ખાસ કરીને યુવાન માટે, જે લોકો કારકિર્દી માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેમને કોઈ સારો રિસ્પોન્સ કે સારા સમાચાર મળી શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજના દિવસે ગ્રહો તમને સાથ આપી રહ્યા છે, તમારા લક્ષ્ય તરફ તમે સરળતાથી પહોંચી શકશો. બીજું કે ઉપયોગી વસ્તુ, કિંમતી લક્ઝરી વસ્તુ છે, તેની પણ આજે ખરીદી કે એનું પ્લાનિંગ આજે થઈ શકે તેવું છે. અને તમારું વ્યક્તિત્વ આજે તમારી લોકપ્રિયતા વધારો કરે તેવું બની શકે. જી. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીશું. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો હોય, સ્થળાંતર કરવાનો હોય તો એ યોજના પર પુનઃવિચાર કરવો જરૂરી છે. એટલે બરાબર ચેક કરવું અને પછી આગળ વધજો. બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે, અને ઓવરઓલ તમારા ઘરમાં, ઘરેલું જીવનમાં આજે વાતાવરણ અનુકૂળ રહેવાનું છે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આપણા માટે આજના દિવસે એટલું ધ્યાન રાખવાનું, થોડી સાવચેતી રાખજો, અને એમ કહેવાય ને કે થોડીક સિક્રેસી રાખજો. એટલે કે તમારી અંગત બાબતો કોઈને ન જણાવતા તમારી પાસે રાખજો, નહીં તો પછી જો એ જાણકારી બહાર જાય તો તેનો દુરુપયોગ થઈ શકે, તે તમને નુકસાન પણ આપી શકે. ક્યાંકથી કોઈ સારા સમાચારની અપેક્ષા હોય તો તે પૂરી થઈ શકે તેવું છે. અને ખાસ ઘરના આજે કોઈક ખર્ચો થાય કે ભાઈ કંઈક નવું કશું લાવવું છે, કશું કરવું છે, કે કંઈક મેન્ટેન કરવા માટે પણ કે રિપેર કરવા માટે કોઈ ખર્ચો થઈ શકે તેમ છે. જી. હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજે ભાગ્ય તમારો સાથ આપવા જઈ રહ્યું છે, માટે અગત્યના કાર્યો હાથ પર લઈ લેજો. જાહેર જીવનમાં હો અથવા રાજ્ય સાથે જોડાયેલા હોય તો રાજકીય લાભની પણ શક્યતાઓ આજે દેખાઈ રહી છે. હા, આજે તમને આગળ વધશે, પ્રગતિ થશે, અને તેમાં તમારા સંબંધીઓનો સહયોગ ઉપયોગી નીવડવાનો છે. જી. આપણી સાથે દર્શક મિત્ર રંજનાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 22/9/1993, 22 સપ્ટેમ્બર 1993. જન્મ સમય શું છે? જન્મ સમય છે બપોરે 2:40 નો. જન્મ સ્થળ જણાવો. જુનાગઢ. પ્રશ્ન જણાવો આપનો. મારા બાબાના લગ્ન જીવનમાં તકલીફ આવે છે. વાત છે ને ડિવોર્સ સુધી પહોંચી ગઈ છે, તો શું બે લગ્નના યોગ છે? અને સામેવાળા પાત્ર છે ને એનું લગ્ન છે ને કર્ક છે, તો શું એના શનિની ઢૈયા ચાલે છે એટલે આ બધી તકલીફ થઈ છે? અને હજી મારા બાબાને મતલબ જે ધનુ લગ્ન છે તો એને હજી શનિની ઢૈયા આવશે, મતલબ આગળ કેવું ચાલે એમ છે? લગ્નને કેટલો સમય થયો બેન? લગ્નને 1.5 વર્ષ થયું છે. અચ્છા, અને એ વખતે મેળાપક કરાવ્યું હતું બેન? થોડો ઘણો કરાવ્યો હતો, પણ 1-2 વખતમાં વાત હાલી હતી આગળ એમ. હા, આ જ વસ્તુ સમજવાની છે. દરેક દર્શક મિત્રોને હું કહેતો હોઉં છું કે વસ્તુને તમે હળવાશથી ન લો. આ જીવનનો મહત્ત્વનો સૌથી નિર્ણય હોય છે લગ્ન. એ આપણે ઘણી વાર લાગે પાત્ર સારું છે, સામે બધું ઓકે છે, ચલો આગળ વધી જાઓ. હા, આ એક પ્રકારનું રિસ્ક છે. પેલું છે ને, લાગ્યું તો તીર ને તો તુક્કા જેવું થાય. પણ જ્યોતિષશાસ્ત્ર એક સચોટ શાસ્ત્ર છે, એટલે જ પ્રાચીન કાળથી લઈને અત્યારે આધુનિક કાળમાં પણ તેનું મહત્ત્વ ટોચ ઉપર જ છે. સમજણ દરેક વ્યક્તિ કેળવવી જોઈએ, પણ હા, કોઈ કર્મોની એવી પરિસ્થિતિ હોય તો એવું થઈ શકતું હોય છે. હવે મેળાપકની જો વાત કરીએ તમારી, તો તમે કીધું કે બરાબર કરાયું નથી, અને મને પણ લાગે છે કે મેળાપકમાં કોઈ તકલીફ હોવાની સંભાવના છે. પણ આપણા દીકરાની એક કુંડલી છે, એના પર નજર નાખીએ. ધનુ લગ્નની કુંડલી આવી છે, ધનુ રાશિ આવી રહી છે, સપ્તમ સ્થાનનો અધિપતિ એ બુધ છે, એ પણ સારી સ્થિતિ બતાવી રહ્યો છે. અને
આમ જોવા જઈએ તો હજી ગુરુ મહારાજનું પરિભ્રમણ જ્યારે મિથુન રાશિમાં આવશે ત્યારે શુભતાનો સંચાર થઈ શકે, ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરી શકો છો અથવા નવા નિર્ણય તરફ આગળ વધી શકો છો. આ વાતનું ધ્યાન રાખવાનું છે. ઉપરાંત શનિ મહારાજ પણ પરિવર્તન કરશે, એ પણ એના માટે લાભદાયી રહેવાનું છે. ખાસ કરીને બુધ ગ્રહની પૂજા અને બુધ ગ્રહના જપ અને દાન કરવા એ આ કુંડલીમાં ઉત્તમ સ્થિતિ આપી શકશે. જી, તો હર્ષિતભાઈ આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, હવે વાત કરીશું તુલા રાશિની, જેના નામાક્ષરો છે ર અને ત. આજે કોઈ મહત્વપૂર્ણ કામ હાથ પર લીધા હોય તો પૂરા થવાની સંભાવના છે. ઉપરાંત કંઈક અલગ એક્ટિવિટી રહેશે, મનોરંજન સંબંધિત પણ કોઈ કાર્યો કરશો કે એવી પ્લાનિંગ કરશો જેનાથી મનની પ્રસન્નતા આજે પ્રાપ્ત થવાની છે. હા, આજે એક વાતનું ધ્યાન રાખજો, કોઈ પણ ચર્ચામાં હોય, મીટિંગ હોય, ડિસ્કશન્સ હોય તો દલીલ કરવાનું ટાળજો. વસ્તુને શાંતિથી જ સમજણમાં આપી દેજો. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષરો છે ન અને ય. આજે ઘરમાં કોઈ સુધારાની યોજના ફાયદાકારક રહેશે, એટલે કંઈક ડેવલપમેન્ટ કરવું હોય તો ઘર બાબતે સારું છે. પણ હા, બાળકોના અભ્યાસ તરફ ધ્યાન આપવું પડશે, તે પર બેદરકાર ન રહેતા. અને માતૃપક્ષ તરફથી, તમારા મોસાળ તરફથી કે પિયર પક્ષ તરફથી કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે તેમ છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ગ્રહો આજે પરિસ્થિતિઓને તમારા પક્ષમાં લાવી રહેલા છે, એટલે પોઝિટિવિટી તમે ફીલ કરશો. અને ખાસ એવું બને કે જે અટકી રહેલા કાર્યો છે, જે કાર્યમાં અવરોધ આવે છે, જે કાર્યો પૂરા થતા નથી, તે કાર્યો આજે સરળતાથી પૂર્ણ થઈ શકે તેમ છે. હા, આજે પ્લાનિંગ બનશે નવા વસ્ત્રો, નવા ઘરેણાં લાવવાની. પણ હા, એક વાતનું ધ્યાન રાખજો કે આજે ભાગી તિથિ છે, આજે લાવશો નહીં. અગત્યનું, આવતીકાલનો દિવસ સરસ છે, પૂનમ છે, લાવજો કાલે. પ્લાનિંગ આજે કરી શકો છો. હવે એટલે માટે આ ધ્યાન તમારે રાખવાનું રહેશે. જી, હર્ષિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીશું, જેના નામાક્ષરો છે ખ અને જ. આજનો દિવસ તમારો વ્યસ્ત દિવસ છે. જવાબદારી વધી શકે, કામ કરવાનો કંટાળો આવી શકે તેવું બને, પણ હાથ પર લીધેલું કામ આજે પૂરું કરી દેજો, નહીં તો પછી આગળ એ વધુ તમને પ્રતિકૂળ અસર આપી શકે તેમ છે. હા, મહેનત દ્વારા તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો અને એવા કોઈ સમાચાર મળી શકે કે જેના કારણે મન ઉદાસ થાય, માટે થોડી આજે ક્ષમતા તમારે રાખવી પડશે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. તમારું ધ્યાન છે ને રોકાણ સંબંધી યોજના પર રાખો, એટલે ઇન્વેસ્ટમેન્ટનું કંઈ પ્લાનિંગ હોય, ફાઇનાન્સ હોય, તેના પર આજે તમે તમારું ધ્યાન રાખો, એ જરૂરી છે. થોડા સાવચેત પણ રહેજો. હા, લાભદાયક સમય છે, એટલે તેનો સદુપયોગ કરવાની તમને હું સલાહ આપી રહ્યો છું. ખાસ કરીને આજે આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં પણ સમય પસાર થાય, એટલે થોડોક સમય આજના દિવસમાં આવી પ્રવૃત્તિઓ માટે જરૂરથી કાઢી લેજો. હવે વાત કરીશું મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે માનસિક શાંતિનો અનુભવ થાય તેવો દિવસ છે. દિવસ વ્યવસ્થિત જવાનો છે. આજે આવક અને ખર્ચનું પણ તમારો જે લેવલ છે એ સમાન રહેવાનું છે. હા, કોઈ યાત્રા પ્રવાસનું આયોજન કરશો તો તે પૂર્ણ થવાની સંભાવના છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.